રાશિ મંડળની અંદર પ્રથમ રાશિની વાત કરીએ તો એ મેષ રાશિ છે। મેષ રાશિના અક્ષર છે અલય। મેષ રાશિવાળા જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? મિત્રો, દૈનિક વ્યવહારની અંદર કદાચ થોડી મુશ્કેલી પડે તેવી સંભાવનાઓ દેખાય છે। અગત્યના કામકાજમાં પણ થોડી સાવધાની આજના દિવસ માટે રાખવી પડશે। કારણ વગરની ચિંતાઓથી દૂર રહો, એના કારણે વધારે સારું કાર્ય સરળ બનશે। આવક જાવક કદાચ આજના દિવસ માટે સમાંતર રહેશે। ન આવક વધી શકે છે, ન જાવક વધી શકે છે। હવે વાત કરીએ વૃષભ રાશિની। અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકોને સામાજિક કાર્યોમાં લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે। પારિવારિક પ્રવૃત્તિ દ્વારા એક મન પ્રસન્ન રહેશે આજના દિવસ માટે। સંતાનોના પ્રશ્નમાં કદાચ થોડી ચિંતા અનુભવાય તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે, પણ વ્યવસાયમાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે વૃષભ રાશિના જાતકોને દેખાઈ રહી છે। મિથુન રાશિની વાત કરીએ તો ક, છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને। મિત્રો, પારિવારિક જીવનને સુખમય બનાવી શકાય એવો આજનો સમય છે તમારા માટે। ધંધાને લગતા કામકાજની અંદર સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે, વધી રહી છે। સાથે સાથે વડીલોના આશીર્વાદ તમને મળશે અને એના કારણે તમારું કાર્ય સુધરશે। ધંધાની અંદર પણ કોઈ નવી સારી આવકની પ્રાપ્તિ થાય તેવા યોગ પણ મિથુન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે। જય ગણેશ। મિત્રો, રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ તો એ કર્ક રાશિ છે, જેના અક્ષર છે ડ અને હ। કર્ક રાશિવાળા જાતકોને આર્થિક બાબતોની અંદર સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી। થોડોક માનસિક ઉદ્વેગ પણ કદાચ અનુભવાશે। જે કામ સમજદારીથી કરવા જેવા હોય સમજદારીથી કરજો, કારણ કે એવા કામથી લાભ થવાની સંભાવનાઓ આજે પ્રબળ બને છે। નાના મોટા રોકાણ કરવાના હોય તો આજના દિવસ માટે લાભની શક્યતાઓ તમારા માટે પ્રબળ બની રહી છે। સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ જેના અક્ષર છે તો સિંહ રાશિવાળા જાતકોને સાધારણ કામકાજનું થોડું બંધન રહેશે આજના દિવસ માટે। આર્થિક બાબતોમાં પણ કદાચ થોડી તકલીફ જણાશે। અકારણ ચિંતાઓ નુકસાન ન કરાવે થોડુંક ધ્યાન રાખવું પડશે। પરિવારમાં સામાન્ય ખટરાગની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે, તો આવા સમયે પારિવારિક જીવનની અંદર શાંતિથી કામકાજ કરવું રહે। કન્યા રાશિની વાત કરીએ, પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને। મિત્રો, પરિવારનો સંપૂર્ણ સ્નેહ પ્રાપ્ત થશે આજના દિવસ માટે। ખાસ કરી ખર્ચના પ્રમાણમાં સાધારણ વધારો થાય તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે। નવા રોકાણમાં લાભની શક્યતાઓ પણ પ્રબળ બની રહી છે। દાંપત્ય જીવનની અંદર કદાચ થોડા મતભેદ થાય એવી શક્યતાઓ પણ દેખાય છે। જય ગણેશ। વાત હવે તુલા રાશિની કરીએ મિત્રો। ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજે આવકની કોઈ નવી તકો પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે। શાસન અને સત્તાનો સહયોગ સારો મળશે આજે। થોડોક માનસિક ચંચળતા ઉપર કાબુ રાખવો પડશે। ભાગીદારીવાળા કામકાજ કરતા હોય તો થોડું સાચવીને કામકાજ કરજો। વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને ય અક્ષર છે જાતક વૃશ્ચિકના। મિત્રો, આર્થિક બાબતોની અંદર એક સારા લાભની શક્યતાઓ આજે વૃશ્ચિક રાશિના જાતકોને દેખાય છે। વાણી દ્વારા સંયમ રાખીને કામકાજ કરવું પડશે। અકારણ ખર્ચાઓમાં પણ થોડીક સાવધાની તો રાખવી જ પડશે। તમારા કામકાજમાં તમને યશ સારો મળવાનો છે, મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ છે। હવે વાત કરીએ ધન રાશિની। ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના। વ્યક્તિગત કામકાજની અંદર એક સારા પ્રગતિના યોગ દેખાઈ રહ્યા છે। સાથે સાથે મહેનતના પ્રમાણમાં સારું ફળ મળે તેવી સંભાવનાઓ પણ છે। પરિવારનો ઉત્તમ સ્નેહ અને સહકાર પ્રાપ્ત થશે। વ્યાવસાયિક બાબતોની અંદર પણ સારા લાભની શક્યતાઓ તમને દેખાઈ રહી છે। જય ગણેશ। હવે વાત કરીએ મકર રાશિની। ખ અને જ અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે મિત્રો, આર્થિક બાબતોની અંદર સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાશે। કામકાજમાં કોઈ જે સ્થળે કામ કરી રહ્યા છો ત્યાં એક સારો આનંદ પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે। ભાગ્યોદય માટે તો ઉત્તમ તકો મળવાની જ છે। જીવન સાથી હોય ચાહે પ્રિયજનો હોય, ઉત્તમ સ્નેહ પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે। કુંભ રાશિની વાત કરીએ તો ગ અને સ અક્ષર છે કુંભ રાશિના। કુંભ રાશિનો સ્વામી પણ શનિ છે। સકારાત્મક વિચારો મિત્રો આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે। પ્રેમ સંબંધોની અંદર આજના દિવસ માટે એક સારી અનુકૂળતા દેખાઈ રહી છે। તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે। પરિવારમાં સાધારણ ક્લેશની સંભાવનાઓ દેખાય છે, સાચવજો। મીન રાશિ, દ, ચ, જ અને થ અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો આર્થિક ક્ષેત્રની અંદર એક સારી અનુકૂળતા દેખાઈ રહી છે। પરિવારમાં એક સારો સહયોગ પ્રાપ્ત થશે। વ્યવસાયમાં સામાન્ય ચિંતા રહેશે। વિરોધીઓથી સાવધાની રાખવી એ પણ જરૂરી છે આજના દિવસ માટે મીન રાશિના જાતકોને। જય ગણેશ।